તો દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ ઠાકોર ફેમિલીના છોટુ બેબીને અચાનક આ શું થઈ ગયું, તે કેમ રડવા લાગ્યું, અચાનક એવી તો શું તકલીફ આવી ગઈ, શું તેને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર મળી કે તે શાંત થયું કે ના થયું, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અંત સુધી બન્યા રહો। તો દોસ્તો, આ નાના છોટુ બેબીને આંખો આવી છે, તેના લીધે તેને બળતરા થાય છે અને તે સતત રોયા કરે છે અને તેનો ફેસ પણ લાલ થઈ ગયો છે। તો મિત્રો, આંખો આવી હોય તો તેની શું સારવાર હોય તમે કોમેન્ટમાં જણાવશો, આપણે તેમને જણાવશું। બેબી એટલું ક્યુટ છે ને કે રડે છે ને તો ઘરના બધા ચિંતા કરે છે અને આપણને પણ ગમતું નથી, સાચી વાત ને। હવે છોટુ બેબીને જલ્દીથી રિકવરી આવી જાય એવી જ ભગવાનને પ્રાર્થના। દોસ્તો, રણજીતભાઈના મમ્મી આટલી બધી ચિંતામાં કેમ છે, અચાનક શું થઈ ગયું, તો ચાલો હવે જાણીએ। તેઓ ફોનમાં વાત કરી રહ્યા છે, કોની વાત કરે છે કે તેમના ભત્રીજી મંજીબેન અને તેમના ઘરવાળા મહેન્દ્રભાઈના ઘરે ગેસ લાઈન લીકેજ થતાં અચાનક બ્લાસ્ટ થયો અને ઘરની શું હાલત થઈ તે તમે ફોટોમાં જોઈ શકો છો, તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ। તો દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે તો ફાઇનલી છોટુ બેબીની રાશિ પણ આવી ગઈ અને કયા અક્ષરો છે તે જાણવા માટે અંત સુધી બનાવી રહેજો। તો હવે વધારે ઇંતજાર ન કરાવતા તમને જણાવી દેવામાં આવે છે કે છોટુ બેબીની રાશિ આવી છે સિંહ। કઈ રાશિ આવી? સિંહ। તો સિંહ રાશિ માટે અક્ષરો આવે છે મ અને ટમાટરનો ટ। તો દોસ્તો, તમે જરૂરથી જણાવજો કે બેબીનું નામ મ અને ટ ઉપરથી કયું રાખવું, કોમેન્ટમાં જણાવો અને તેનો લોંગ વિડીયો બનાવીને આપણે ઠાકોર ફેમિલીને પણ મોકલશું। પછી જોઈએ કે ગાઈઝ તમારું આપેલું નામ રાખવામાં આવે છે, કોનું નામ રાખવામાં આવે છે તે આપણે જોઈશું। તો દોસ્તો, રાહ શેની જોઈ રહ્યા છો, ઝડપથી મ અને ટ ઉપરથી નામ જણાવી દો। છોટુ બેબી પણ તેના નામની રાહ જોઈને બેઠું છે, જુઓ આ વિડીયોમાં। ગાઈઝ, હવે જેન્સુ શું કહે છે સાંભળો। બોલો જોઈએ સંજયભાઈની વાત કોણ માને છે, તો જલ્દી કોમેન્ટમાં નામ જણાવો। હવે ફાઇનલ કયું નામ રાખીએ તે જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી